નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ ગુટખા અને નિકોટિનયુક્ત પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે? તો જવાબ આવશે ઓડિશાએ. કયા રાજ્યએ? ઓડિશાએ. તો ઓડિશાના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે એમણે 2013ના અગાઉના જે પ્રતિબંધ છે એમાં ફેરફાર કરીને હવે તમાકુ અને નિકોટિન ધરાવતા તમામ ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર કડક પ્રતિબંધ જાહેર કર્યો છે. પ્રતિબંધિત વસ્તુમાં જોશો તો ગુટખા, પાન મસાલા, જરદા, ખૈની, સુગંધિત તમાકુયુક્ત પદાર્થો છે. બાકાત કોણે રાખ્યા છે? તો સિગારેટ અને બીડીનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. કડક અમલીકરણની વાત કરીએ તો જે વેપારીઓ અલગ અલગ પેકેટમાં તમાકુ અને મસાલો વેચીને પ્રતિબંધમાંથી બચવાનો પ્રયત્ન કરશે તેમની સામે પણ ફૂડ સેફ્ટી એક્ટ છે એ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આનો ઉદ્દેશ એ છે કેન્સરને અટકાવવું, યુવાનોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા અને તમાકુ નિયંત્રણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને ખબર છે ને, નો ટોબેકો ડે 31મી મેના રોજ મનાવવામાં આવે છે. તમાકુ કોણ લાવ્યા હતા? પોર્ટુગીઝો. બરાબર છે. ભારતની અંદર તમાકુ લાવવાવાળા કોણ? તો કે પોર્ટુગીઝો. ઓકે, તો એ બાબત યાદ રાખજો. ઓકે, ઓડિશાની વાત કરીએ. કેપિટલ ભુવનેશ્વર છે. સીએમ એના મોહનચરણ માંઝી છે. ગવર્નરનું નામ તમને ખબર જ છે, ખંભમપતિ હરિબાબુ. અને ઓડિશામાં તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઓડિશાના 2 બીચ છે. એક તો છે સોનાપુરી બીચ અને બીજો છે પુરી ગોલ્ડન બીચ. એને બ્લુ ફ્લેગની માન્યતા મળી. બીચ પરથી યાદ આવ્યું સુદર્શન પટનાયક, જેમણે સાન્તા ક્લોઝ છે એમનું એક રેતીમાંથી અને એવું કહી શકાય કે 1.5 ટન સફરજનમાંથી એક શિલ્પ તૈયાર કરવામાં આવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું હતું. ઓડિશાની વાત કરીએ, તમને ખબર હોય તો એક લાંબામાં લાંબો તહેવાર ઓપન ફેસ્ટિવલ ને ઓપન થિયેટર, બરાબર, વિશ્વનો સૌથી મોટામાં મોટો ઓપન એર થિયેટર, જેમાં દરેક વ્યક્તિ, આખા ગામના દરેક વ્યક્તિ પોતે પ્રેક્ષક હોય છે, પોતે કલાકાર હોય છે. એનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારતમાં દર વર્ષે શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 30 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે શહીદ દિવસ. તો દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. એટલે માટે દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસ મનાવવામાં આવે છે. આ વખતે એમનો 78મા નંબરનો નિર્વાણ દિવસ છે. શહીદ દિવસે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન દિલ્હીના રાજઘાટ છે ને, જ્યાં ગાંધી બાપુની સમાધિ છે,
તો ત્યાં ફૂલોની માળા ચડાવે છે અને સૈન્ય બળો દ્વારા સલામી આપીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને અન્ય શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવે છે. ગાંધીજીનો જન્મદિવસ છે એને આપણે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ કહીએ છીએ. કઈ તારીખ આવે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતીય કોસ્ટગાર્ડ જહાજોની કોલંબોની સત્તાવાર મુલાકાત. તો ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ સુરક્ષા અને દ્વિપક્ષીય સહયોગને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી 25 જાન્યુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડના 2 અત્યાધુનિક જહાજો આઈસીજીએસ વરા અને આઈસીજીએસ અતુલ્ય શ્રીલંકાના કોલંબો બંદર પર પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન બંને દેશોના કોસ્ટગાર્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે, જેનો મુખ્ય ઉદ્દેશ સર્ચ એન્ડ રેસ્ક્યુ, દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ, વ્યાવસાયિક આદાન પ્રદાનમાં તાલમેલ વધારવાનો છે. આ મિશનમાં 96.2 મીટર લાંબુ ઓફશોર પેટ્રોલ વેસલ આઈસીજીએસ વરા, જેનું નેતૃત્વ કમાન્ડન્ટ અશ્વિની કુમાર કરી રહ્યા છે. બીજું છે 50 મીટર લાંબુ ફાસ્ટ પેટ્રોલ વેસલ આઈસીજીએસ અતુલ્ય, જેનું જે કમાન્ડન્ટ અનિત કુમાર મિશ્રા એનું નેતૃત્વ કરી રહ્યા છે. તે બંને મહત્વની ભૂમિકા ભજવશે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરીએ. ફોર્મેશન 1 ફેબ્રુઆરી 1977માં થયું હતું. એનો એક્ટ છે એ 1978માં આવ્યો. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે. ડિરેક્ટર જનરલનું નામ તમે જ કહેશો. અને એનો મુદ્રાલેખ છે એ છે વયમ રક્ષા મહ વી પ્રોટેક્ટ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ નવી આધાર એપમાં સુરક્ષા માટે કયું નવું વેરિફિકેશન ફીચર ઉમેરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ફેસ વેરિફિકેશન. તો ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા 28મી જાન્યુઆરીના રોજ નવી આધાર એપ છે એ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. આ એપ નાગરિકોની ડિજિટલ ઓળખને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તમને ખ્યાલ જ હશે, આધારની વાત આવે તો ટોટલ ડિજિટ કેટલા હોય છે? આધાર નંબરમાં 12 ડિજિટ હોય છે. નવી આધાર એપની મુખ્ય વિશેષતાઓ અને ફાયદાઓ જોઈ લઈએ. તો પસંદગીયુક્ત શેરિંગ. હવે તમારે આખો આધાર નંબર શેર કરવાની જરૂર નથી. તમે માત્ર જરૂરી વિગતો જેમ કે નામ કે ઉંમર જ શેર કરી શકશો. ફેસ વેરિફિકેશન. તો એપમાં ચહેરાની ઓળખ દ્વારા ચકાસણી કરવાની સુવિધા ઉમેરવામાં આવી છે. બાયોમેટ્રિક લોક કરી શકાય છે, અનલોક પણ કરી શકાય છે. યુઝર્સ એક જ ક્લિક દ્વારા બાયોમેટ્રિક ડેટાને સુરક્ષિત કરવા માટે લોક અથવા અનલોક કરી શકે છે. વન ફેમિલી વન એપ. એક જ મોબાઈલ એપમાં પરિવારના 5 સભ્યોના આધાર પ્રોફાઇલ મેનેજ કરી શકાય છે. મોબાઈલ નંબર અપડેટ. રહેવાસીઓ હવે આ એપ દ્વારા જ પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરી શકશે. આ એપ રોજિંદા જીવનમાં અનેક રીતે ઉપયોગી સાબિત થશે. હોટલ ચેક ઇન, QR કોડ સ્કેન કરી ઝડપી અને પેપરલેસ ઓળખ ચકાસણી. વય ચકાસણી. સિનેમા ટિકિટ બુકિંગ કે અન્ય સ્થળોએ વય સાબિત કરવા માટે. હોસ્પિટલ એડમિશન. દર્દીઓ અને એટેન્ડન્ટની ઓળખ માટે સરળ પ્રક્રિયા. સર્વિસ પાર્ટનર્સ. ગીગ વર્કર્સ હોય, ડિલિવરી પાર્ટનર્સ, એમની સુરક્ષિત ચકાસણી. નવી એપ છે ને એ DPDP એટલે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટને અનુરૂપ બનાવવામાં આવી છે, જે સુનિશ્ચિત કરે છે કે વેરીફાયર તમારો આધાર નંબર સંગ્રહિત ન કરે. માત્ર ડિજિટલી સહી કરેલા અને ચકાસી શકાય તેવા ઓળખપત્રો જ શેર થાય. આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તમને ખબર છે એના અંતર્ગત આધાર કાર્ડ લોન્ચ કરવામાં આવે છે. યુઆઈડીની આમ તો એને કહેવાય છે ઉદય જ કહે છે, અને ઉદય નામનો માસ્કોટ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે ઉદય નામનો માસ્કોટ લોન્ચ કર્યો હતો. આ રીતે લખે UDAI, આપણે ભણ્યા હતા. તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એના જે ચેરમેન છે એ છે નીલકંઠ મિશ્રા. તમારે જણાવવાનું છે એના CEO કોણ છે, કમેન્ટમાં લખજો. વિશ્વની સૌથી જૂની વહેતી નદી તરીકે કઈ નદીને માન્યતા આપવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયામાં વહે છે ફિંકે નદીને. વૈજ્ઞાનિકો, ભૂસ્તર શાસ્ત્રીઓ એમના મતે ઓસ્ટ્રેલિયાના સૂકા હૃદય સમાન વિસ્તારમાં વહેતી ફિંકે નદી છે એ વિશ્વની સૌથી જૂની વહેતી નદી પ્રણાલી છે. અંદાજિત ઉંમરની વાત કરીએ તો ભૂસ્તર શાસ્ત્રીય પુરાવા અનુસાર આ નદી આશરે 300 થી 400 મિલિયન વર્ષ, એટલે 30 થી 40 કરોડ વર્ષ પહેલા વહેવાનું શરૂ કર્યું હતું. ડાયનાસોરની પહેલા, આ નદી ડાયનાસોરના આગમન પહેલા, એટલે ડાયનાસોર આવે 23 કરોડ વર્ષ થયા. આ તો 30 થી 40 કરોડ વર્ષથી વહે છે. મધ્ય ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ એને અરરન્ટે કહે છે. લોકોમાં નદી લારા પિન્ટા તરીકે ઓળખાય છે. એટલે અરરન્ટે આદિવાસીઓમાં લારા પિન્ટા કહેવાય છે. ભૌગોલિક લાક્ષણિકતાઓ, તે ઉત્તરી પ્રદેશ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં આશરે 640 કિલોમીટરથી વધુ લંબાઈમાં ફેલાયેલી છે. નદીનો પ્રકાર ફિંકે એક સિઝનેબલ અથવા તો ઇન્ટરમિટન્ટ નદી છે. વર્ષના મોટા ભાગના સમયમાં રણમાં છૂટાછવાયા જળકુંડ જેવી દેખાય. ભારે વરસાદ પછી સંપૂર્ણ વહેતી બની જાય છે, નદી બની જાય છે, અને તે અંતે લેક આયર છે એના બેસિનમાં જઈને મળે છે. બરાબર છે. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? ચલો તમારા માટે પ્રશ્ન કમેન્ટમાં લખજો. દાહોદની દીકરી રાજવી કડિયા ભારતની નેશનલ યુથ આઇકોન. તો દાહોદની 22 વર્ષીય રાજવી કડિયાએ ભારત સરકાર દ્વારા નેશનલ યુથ આઇકોનનું બિરુદ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એક સામાન્ય પરિવારમાંથી આવતી રાજવી, એના પિતા મીઠાઈની દુકાનમાં નોકરી કરે છે, માતા રસોઈ કામ કરે છે. તેમ છતાં પણ તેણે પોતાની વક્તૃત્વ કલા છે તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી છે. તેણે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગમાં દેશના ટોચના 20 વક્તાઓમાં સ્થાન મેળવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જ મંચનું સંચાલન કર્યું હતું. આ ઉપરાંત તેણે બ્રિક્સ સંમેલન, દક્ષિણ કોરિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અત્યાર સુધી 500થી વધુ પુરસ્કારો જીતનાર રાજવીને મુખ્યમંત્રી દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તા પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે. દાહોદ, દોહદ, ઔરંગઝેબનો જન્મ થયો હતો, ખબર છે ને તમને? દોહદ એટલે કયા 2 રાજ્યોની સરહદ સ્પર્શે છે તમારે જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગલ્ફ ફૂડ 2026 ઇવેન્ટ કયા શહેરમાં યોજાઈ ગઈ છે? તો હાલમાં યોજાઈ રહી છે દુબઈ, યુનાઇટેડ આરબ એમિરાતના દુબઈમાં. તો દુબઈમાં આયોજિત ગલ્ફ ફૂડ 2026 એ વિશ્વનું સૌથી મોટું વાર્ષિક ફૂડ અને બેવરેજ સોર્સિંગ ઇવેન્ટ છે. ભારતનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની સંસ્થા છે ને, અપેડા. શું ફૂલ ફોર્મ છે? એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. અપેડાની વાત કરીએ તો 1986માં એની સ્થાપના થઈ અને એના જે અધ્યક્ષ છે, ચેરમેન અભિષેક દેવ છે. મુખ્ય વિશેષતા જોઈએ કે વૈશ્વિક હાજરી. તે ઇવેન્ટમાં 120થી વધુ દેશોના 75,000થી વધુ પ્રોફેશનલ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પેવેલિયન 1434 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા ભારતીય પેવેલિયનમાં 25 રાજ્યોના 131 પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. મુખ્ય વિશેષતા જોઈશું મિત્રો તો વૈશ્વિક હાજરી. આ ઇવેન્ટમાં 120થી વધુ દેશોના 75,000થી વધુ પ્રોફેશનલ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પેવેલિયન 1434 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા ભારતીય પેવેલિયનમાં 25 રાજ્યોના 161 પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. ભારતીય પેવેલિયન અપેડા દ્વારા
એગ્રી ફૂડ અને એગ્રીટેક્સ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ખાસ આ બનાવવામાં આવ્યું છે, જેમાં 8 ઉચ્ચ સંભવિત જે સ્ટાર્ટઅપ છે ને સામેલ છે. જો સ્ટાર્ટઅપ દિવસ આપણે 16 જાન્યુઆરી મનાવીએ છીએ. નિકાસ અને રોકાણની વાત કરીએ તો આ પ્લેટફોર્મ દ્વારા ભારત બાસમતી ચોખા, અનાજ, મસાલા, પ્રોસેસ ફૂડ એની નિકાસ વધારવા તેમજ ફૂડ પ્રોસેસિંગ અને કોલ્ડ ચેઇન ક્ષેત્રે વિદેશી રોકાણ આકર્ષવા માટે પણ પ્રયત્નશીલ છે. દુબઈની વાત છે, તમને ખબર છે દુબઈના જે આમિર છે એમનું નામ શું છે? શેખ. દુબઈમાં વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે બુર્જ ખલીફા. વિશ્વનું સૌથી ઊંચું ઓબ્ઝર્વર વ્હીલ પણ ત્યાં છે. વિશ્વની સૌથી સુંદર બિલ્ડિંગ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર એ પણ દુબઈમાં આવેલું છે. અને અલ મખ્તોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનવાનું છે, એ પણ ત્યાં જ છે. આંધ્રપ્રદેશના ગંટુર ખાતે નેશનલ સરસ મેળા 2026નું આયોજન. તો આંધ્રપ્રદેશના ગંટુર ખાતે 6 થી 18 જાન્યુઆરી દરમિયાન નેશનલ લેવલના સરસ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન આંધ્રપ્રદેશના સીએમએ કર્યું હતું. શું નામ છે આંધ્રપ્રદેશના સીએમનું તમારે જણાવવાનું છે. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળ યોજાયેલા આ મેળામાં 21 રાજ્યોની આશરે 300થી વધુ મહિલા કારીગરોએ ભાગ લીધો છે, જેઓ પોચમપલ્લી હેન્ડલૂમ, વાંસની કલાકૃતિઓ, જૂટ જેવી હસ્તકલા પ્રદર્શિત કરી રહી છે. આ મેળામાં ખાસ કરીને લખપતિ દીદી પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જ્યાં સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોની પ્રેરણાદાયી વાર્તા રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાતીઓ ભારતભરની વિવિધ પ્રાદેશિક વાનગીઓનો સ્વાદ પણ માણી શકે એ માટે ફૂડ કોર્ટની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એક અક્ષાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે? તો 4 મિનિટ. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? કૃષ્ણા નદી. નેમટોમેપ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો કોલકાતામાં. કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્ન ભંડાર છે? તો ઉત્તરનું મેદાન. જંગલો અંગે સંશોધન કરતી ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા સ્થળે છે? દહેરાદૂનમાં છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મૌર્ય કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? તો સાંચીનો સ્તૂપ. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા ચાલુ કરી હતી? તો રૈયતવારી. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે કોણ હતું? પોર્ટુગીઝ વાઇસરોય તો કોણ હતું? ફ્રાન્સિસ્કો દ અલ્મોડા. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તે સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે? સંપ્રતિ. ઇન્ડિયન રિપબ્લિકન આર્મીનું ગઠન કોણે કર્યું હતું? તો સૂર્ય સેન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ કયા સત્રથી અમલમાં આવશે? બજેટ સત્ર ચાલુ થઈ ગયું 28મી જાન્યુઆરી. તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ભારતનો સર્વોચ્ચ પોલીસ સન્માન પ્રેસિડેન્સ પોલીસ કલર મેળવ્યો છે? તો સિક્કિમ રાજ્યની. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ઓડિશાનો પેલો ઓપન એર થિયેટર વિશ્વનો સૌથી મોટામાં મોટો ધનુર્યાત્રા. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતું ગાંધીજીનો જન્મદિવસ 2 ઓક્ટોબર, જેને આપણે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ કહીએ છીએ. ત્રીજો પ્રશ્ન, ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડિરેક્ટર જનરલનું નામ શું છે? પરમેશિવ મણિ. ચોથા નંબરનો પ્રશ્ન, આધાર કાર્ડ એટલે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓનું નામ? તો ભુવનેશ કુમાર. પાંચમા નંબરનો પ્રશ્ન, વિશ્વની સૌથી લાંબામાં લાંબી નદી છે નાઇલ નદી, બરાબર છે, 6,853 કિલોમીટર છે. છઠ્ઠો પ્રશ્ન, દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન 2 રાજ્યોની સરહદ સ્પર્શે છે. સાતમા નંબરનો પ્રશ્ન, દુબઈના અમીરનું નામ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મખ્તોમ. આઠમો પ્રશ્ન, આંધ્રપ્રદેશના સીએમનું નામ શું છે? ચંદ્રબાબુ નાયડુ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ કયા સત્રથી અમલમાં આવશે?
અને સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ભારતનો સર્વોચ્ચ પોલીસ સન્માન પ્રેસિડેન્ટ પોલીસ, અચ્છા આમાં પ્રશ્નો લખવાના રહી જ ગયા છે, ઠીક છે, ચલો વાંધો નહીં. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી છે. મજા પડી તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.